રિઝલ્ટમાં 3 જણા કોંગ્રેસના ચૂંટાણા છે, 1 ભાજપના ચૂંટાણા છે. હું જનરલમાં મારું ફોર્મ છે, જ્યારે નિલેશભાઈનું ઓબીસીમાં છે. ઓબીસીના ગણતરી કરતા મકબૂલભાઈ કરતા એમણે ઓછા મત છે, એટલે મકબૂલભાઈને જાહેર કર્યા છે. ત્યાર પછી જનરલ મેં છેલ્લે સીટ આવી. જનરલ સીટમાં મારા કરતા એને 2-5-10 મત વધારે છે, એટલે એ ઉમેદવાર જાહેર થાય છે. હું પણ એને ઉમેદવાર તરીકે જીતેલો જાહેર. નિલેશભાઈને પોતાની સીટમાં હારી ગયા છે, પણ જનરલમાં એને જયારે ગણતરી કરવામાં આવ્યો SC ST ઓબીસી એમાં એને લાભ મળ્યો છે, એનો લાભ, અને એમાં એ ચૂંટવા હું જાહેર કરું. જો લોકશાહી છે, લોકો ગમે ત્યારે નિર્ણય લઈ શકે છે, એ મારે શિરોમાં 28-29. ભાજપના વિકાસની જીત છે, ભારતીય જનતા પાર્ટીની જીત છે. વોર્ડ નંબર 15 ના તમામ મતદારોનો આભાર છે. ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 15 ના તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીનો ઉપર આભાર માનું છું. આ જીતનો મને વિશ્વાસ છે, અને ભારતીય જનતા પાર્ટી અને વોર્ડ નંબર 15 ની તમામ પ્રજાનો હું ખૂબ દિલથી આભાર માનું છું. ચાલ્યો નતો ગયો મારા સાથી ઉમેદવાર હયાત, મતલબ ટૂંકમાં એવા રીતે ઇમોશનલ, એટલે હું એની હારે બહાર નીકળ્યો હતો. મારા સાથી ઉમેદવારોને હારે હું બહાર નીકળ્યો હતો, હું વયો નતો ગયો.